એલા તું હજી મોબાઈલ જ જોવે છો? આખો દિવસ તું મોબાઈલ જોવે? આખો દિવસ મોબાઈલ જોવાનો મતલબ ખરો? આખો દિવસ મોબાઈલ જોઈએ ને તો તારી આંખો ખરાબ થઈ જશે. હું કરવું મારે તો? આખો દી તું ફોન જોવે. આ છોકરા તો આખો દી ફોનમાં પડ્યા રહે. આ ફોન આવ્યા ને ત્યારથી તો હાવ ખરાબ થઈ ગયું. આનું કંઈક કરવું પડશે મારે. કાંઈક તો એને કરવું પડશે કે જેથી કરીને ફોન મૂકી દે અને ઘરમાં બધાને સમય આપે ને બધાની સાથે વાત કરે અને બધાની સાથે પ્રેમથી જમે, બધાની સાથે હરે ફરે ને મજા કરે. આ આખો દિવસ ફોનમાં જોઈ અને જિંદગી ખરાબ થઈ જશે. કંઈક કરવું પડશે મારે કંઈક તો વિચારવું પડશે. શિવેન, જમવાનું તૈયાર છે, બધા તારી જમવામાં રાહ જોવે. ચાલ જમવા. અરે મમ્મી, વાર નીચે જમવા નથી આવું. તમે જમી લો અને મારું જમવાનું અહીંયા રૂમમાં આપી દો. અમે હવે નક્કી કર્યું છે કે અમારે તારી યારે નથી રહેવું. તું આખો દિવસ મોબાઈલ કરે છે, અમારી કોઈ વાત નથી માનતો. અમારી યારે વાત કરવાનો હોય ત્યારે તો ટાઈમ નથી હોતો. એટલે હવે અમે નક્કી કર્યું છે કે અમે લોકો બીજે રહેવા જઈએ અને એના માટે અમે આ કાગળિયા બનાવડાવ્યા છે. આવું આ શેના કાગળિયા છે? હું મમ્મી, હું છે તારે અને આ કાગળિયા શેના છે? તો અહીંયા આવ અને તું મને બધું સમજાવ. જો શિવેન, તું આખો દિવસ મોબાઈલ કરે છો ને એટલે અમને નથી ગમતું. આખો દિવસ કાંઈ મોબાઈલ કરવાનો હોય, આખો દિવસ મોબાઈલ કર. નથી તું અમારી યારે વાત કરતો. હું તને જમવા બોલાવવા આવું તોય તું એમ કે છો કે તું અહીંયા જમવાનું આપી દે, અમારે નથી જમવું તારી સાથે, તમે બધા જમી લો. એવું થોડી હોય. આખો દિવસ મોબાઈલ કરીએ ને તો આપણું મગજ અને આંખ બંને ખરાબ થાય. તને ખબર છે, તારે અમારી પાસે વાત કરવાનો ટાઈમ નથી, અમારી સાથે બેસવાનો ટાઈમ નથી, અમારી સાથે કાંઈ વસ્તુને કહેવાનો ટાઈમ નથી સ્કૂલની તું કાંઈ વાત કરતો, તું કાંઈ નથી કરતો. એટલે અમે આ કાગળિયા બનાવડાવ્યા છે. આ કાગળિયામાં એ બધું લખેલું છે કે આ બધું હવે તારું છે અને અમે લોકો બીજે રહેવા જઈએ છીએ. તું તારે શાંતિથી અહીંયા રહે અને શાંતિથી તું આખો દિવસ મોબાઈલ કર. મમ્મી, તું મને એક સવાલનો જવાબ આપીશ? હું આ ક્યારથી કરું છું? આ બધું છે ને હમણાં થોડાક દિવસથી તું કરે છો. પહેલા આવું નહોતો કરતો. પહેલા તો અમારી સાથે વાત કરતો હતો, અમારી સાથે રમતો, અમારી સાથે જમતો, બધી સ્કૂલની વાત કહેતો, ભાઈબંધ શું કરે છે, તારે કેટલા ભાઈબંધ છે, બધું જ તું કહેતો. પણ હમણાં ખબર નહીં 1-2 મહિનાથી તને શું થઈ ગયું ને તું કાંઈ નથી કહેતો. મમ્મી, તું ને પપ્પા આખો દી શું કરો છો? અમારી યારે દાદા શું કરો છો? તમને ખબર છે? અમે શું કરીએ છીએ? અમે કાંઈ નથી કરતા. અમે તો બધા સાથે વાત કરીએ છીએ અને સાથે જમીએ છીએ. એમ? તમે તો આખો દિવસ નોકરી અને ધંધે ને એમ વયા જાવ છો. મારી માટે કોઈની પાસે ટાઈમ જ નથી. નોકરી અને ધંધો, નોકરી અને ધંધો, રોજ નોકરી ધંધો. તમે એનો જ વાત કરતા તો તમે બાબા સાથે થોડીક વાતય ન કરતા કેમ કે તમારી પાસે ટાઈમ નથી. આ તો હું નાનો છું એટલે હું મોબાઈલ જોઉં છું. મોટો થાય ત્યારે તો હું નોકરી ધંધે વહી જઈશ ને. તો તું મોટો થાઈશ તો અમે કાંઈ થોડી નાના રહેશું? અમે ગઢા તો થઈ જ જાશું ને. અને અમે તો આજે છીએ અને કાલે નહીં. તો થોડોક સમય કાઢીને તો અમારી હારે વાત કર, અમારી સાથે રમ, અમારી સાથે જમ અને અમારી સાથે તું મસ્તી કર. અમારી માટે થોડોક સમય કાઢ તો અમને મજા આવે. તમારી પાસે જેમ બાબા સાથે ટાઈમ કાઢીને થોડીક વાર બેઠવાનો કે વાત કરવાનો ટાઈમ નથી, એમ હું મોટો થઈશ ત્યારે તમે તો ગઢા થાવ જ ને. ત્યારે હું તે પછી એમ કરીશ તો પછી હું મોટો થઈ જઈશ પછી હું ને નોકરી ધંધે વયો જઈશ. પણ તમને કેવું લાગશે હું તમારી સાથે બેહીને વાત નહીં કરું કેમ કે મારી પાસે ટાઈમ નહીં હોય? અને તમે પણ અત્યારે એમ જ કહો છો કે મારી પાસે ટાઈમ નથી. અત્યારે જો તમે બાળક સાથે કરો છો એ તો બાળક તો કહેતા નથી એટલે એની અંદરથી તો દુઃખ થતું જ હશે ને. જ્યારે હું મોટો થઈશ ને તમે ગઢા થાવ ત્યારે હું તમારી સાથે કરીશ ત્યારે તમને એ સમજાશે કે બાળકને જ્યારે હું નાની હતી ને આની મમ્મી હતી ત્યારે બાળકને કેટલું દુઃખ થતું હશે ત્યારે તને સમજાશે. હું એટલે થોડીક દીધી મોબાઈલ જોયા કરું છું અને બધું અહીંયા મંગાવું છું. નક્કી મારે તો મોબાઈલ જોવો જ નથી હોતો. તમને હું સમજાવી શકું એટલે અને તમને ખબર પડે કે માણસોની કેટલી કિંમત હોય છે. માણસોનો કોઈ ભરોસો નથી એટલે થોડીક વાર તો એની સાથે બેહીને વાતો કરવી જોઈએ, નાસ્તો કરવો જોઈએ, કરવું જ જોઈએ. થોડોક સમય મોટા માટે કાઢવો જોઈએ. હા, વાત તો સાચી છે. અમારી પાસે સમય નથી હોતો. અમે આખો દિવસ નોકરીને કરીએ છીએ એટલે ટાઈમ નથી મળતો. એટલા માટે અમે બા દાદાની સાથે વાત પણ નથી કરી શકતા, નથી તને સમય આપી શકતા. વાત તો તે સાચી કીધી કે આજે અમે એવું કરીએ છીએ, કાલે અમે ગઢા થાશું અને અમારા બાળકો અમારી સાથે એવું કરશે તો અમને કેટલું દુઃખ થશે. આપણા બા દાદા અને મોટા હોય ને એ લોકોને ઘણું દુઃખ થતું હોય પણ એ લોકો બોલતા નથી. પણ આજે તે મને સમજાવી દીધું કે એ લોકોને ઘણું દુઃખ થતું હોય, એ લોકોને આપણા પ્રત્યે પ્રેમ અને લાગણી હોય, એની થોડીક ઈચ્છા હોય કે એના બાળકો એની સાથે બેસે, થોડોક સમય કાઢે, થોડીક વાતો કરે તો એને મજા આવે.
અને આ લાગણી અને આ દુઃખ જે છે ને એ આજે મને સમજાઈ ગયું છે. તો આજે તે મને સમજાવી દીધું કે જ્યારે તું મોટો થઈશ અને તું પણ નોકરી ધંધે વયો જઈશ અને અમારી માટે તું પણ સમય નહીં કાઢે તો અમને પણ દુઃખ તો થશે જ ને. ભલે માતા પિતા બોલી નથી શકતા, કારણ કે એના બાળકોની ખુશી જોવે છે, એને એમ જ લાગે છે કે અમારા બાળકો ખુશ રહે, પણ એની દુઃખ અને લાગણી તો થાય જ તે. મમ્મી આજ તો તને એક દી ખાલી આટલું થયું તોય તને કેટલું દુઃખ થયું. બા દાદા હારે તો આવું રોજ થાય છે તો એને અંદરથી કેટલું દુઃખ થતું હશે. ઈ તો કઈ બોલતા નથી એટલા માટે. પણ હવે હું તારી સાથે જ રહીશ અને મોબાઈલ કોઈ દી નહીં જોઉં. તો હવેથી મેં પણ નક્કી કર્યું છે કે હું પણ મારો થોડોક સમય કાઢી તારી માટે, બા દાદા માટે અને ઘરના બધા સાથે બેસી અને વાતચીત કરીશ. અને એક ટાઈમ તો આપણે બધા સાથે જમશું જ તે. ભલે આખો દિવસ નોકરી ધંધે જતા હોય પણ રાત્રે આવીને એક ટાઈમ તો આપણે બધા સાથે જમી જ શકીએ. એટલે હવે મેં નક્કી કર્યું છે કે આપણે બધા સાથે મળી વાતો કરશું અને સાથે મળીને જમશું. બરોબર? તારી જેવા ઘણા માતા પિતા હશે જે ઘરના લોકો માટે ટાઈમ નહીં હોય પણ થોડીક વાર તો તેની સાથે ટાઈમ કાઢે અને વાત કે જમવાનું કે સાથે કરવું જ જોઈએ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય.